નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધ વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત આવેલ શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ખાતે વલ્લભકુળ પરિવારના વૈષ્ણવાચાર્ય હરિરાયજી મહોદયના પુત્ર કૃષ્ણમ બાવાના શુભ યજ્ઞોપવિત શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિથી સંપન્ન વૈષ્ણવ સંપ્રદાયના વલ્લભકુળ પરિવારના વૈષ્ણવાચાર્ય હરિરાયજી મહોદયના આ પુત્ર કૃષ્ણ બાવાના શુભયજ્ઞનો પવિત્ર સંસ્કાર આયોજન કરવામાં આવ્યું। 4 દિવસના ભવ્ય શાસ્ત્રોક્ત ને વૈદિક પદ્ધતિથી તેઓના યજ્ઞ પવિત્ર સંસ્કાર સંપન્ન થયા અને 15 તારીખથી શરૂ થયેલા યજ્ઞોપવિત સંસ્કાર શરૂઆત 15 જાન્યુઆરીથી શરૂ 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યારે તારીખ 16મી ગૃહ શાંતિ તથા હાલારી રાસ જેવી રીતના તારીખ 17ના રોજ ગણેશ સ્થાપના વૃદ્ધિ કી સભા અને વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું, જે વાઘોડિયા રોડ ખાતે આવેલી ગોવર્ધનનાથજી હવેલીથી થઈને જય અંબે રેવા પાર ગરબા ગ્રાઉન્ડ ખાતે પહોંચી, જ્યારે આજરોજ ચૌલ સંસ્કાર અને ઉપનયન સંસ્કાર કરીને કૃષ્ણમ બાવાના શાસ્ત્રોક્ત અને વૈદિક પદ્ધતિ યજ્ઞોપવિત સંસ્કાર જય અંબે રેવા પાર ગરબા ગ્રાઉન્ડ ખાતે ભવ્ય રીતે સંપન્ન થઈ હતી। વડોદરાના વાઘોડિયા રોડ સ્થિત આવેલ શ્રી ગોવર્ધન નાથજીની હવેલી ખાતે વલ્લભકુળ પરિવારના વૈષ્ણવ આચાર્યના પુત્ર શ્રી કૃષ્ણમ બાવાના શુભ યજ્ઞોપવિત સંસ્કાર અવસરે શ્રી વલ્લભકુળ પરિવારના તમામ વૈષ્ણવ આચાર્યોની ઉપસ્થિતિમાં વડોદરાના વાઘોડિયા રોડ ખાતે આવેલ ગોવર્ધનનાથજીની હવેલીથી શ્રી હરિરાયજી મહારાજના પુત્ર શ્રી કૃષ્ણમ બાવાના શુભ યજ્ઞોપવિત સંસ્કાર અવસરે આજરોજ ગણેશ સ્થાપના વૃદ્ધિ કી સભા વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ સંપ્રદાયના શ્રી વલ્લભકુળ પરિવારના વૈષ્ણવ આચાર્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વૈષ્ણવ સંપ્રદાયના અગ્રણી અને સમાજના આદરણીય કંકરોડી નરેશ ડોક્ટર વાગેશ કુમાર મહારાજ, દ્વારકેશ લાલજી મહારાજ, આણંદના વિકી બાવા મહારાજ તથા અન્ય વલ્લભકુળ પરિવારના તમામ વૈષ્ણવાચાર્યો ઉપસ્થિત રહીને યજ્ઞોપવિત ધારણ કરનાર કૃષ્ણ બાવાને આશીર્વચન સાથે આશીર્વાદ આપ્યા હતા। જય શ્રી મદન મોહન પ્રભુ ભગવત કૃપાથી આજે 18/1/2025ના રોજ ચિરંજીવ શ્રી કૃષ્ણમ બાવાનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ થવા જઈ રહ્યો છે। તેમને ઉપનયન ગાયત્રી દીક્ષા આપવા જઈ રહી છે। બધા જ વૈષ્ણવો ખૂબ સહકાર આપ્યો, અમારી સાથે જોડાયા, એવં મીડિયાનો પણ ખૂબ પ્રેમ મળ્યો છે। આ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર છે અને આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ છે। બધા જ આવો, હજી કાર્યક્રમ ચાલુ છે, જો આપને અનુકૂળતા હોય તો આજે 3 વાગ્યા સુધી બપોરે આ સુંદર આયોજન ચાલુ છે। આપ બધા જોડાશો જી, શુભમ।